નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ચૈત્ર નવરાત્રીના 9 દિવસોમાં પૂજાપાઠ વ્રત ભલે ન કરો, પરંતુ વર્ષની સૌથી મોટી ચૈત્ર નવરાત્રીના દિવસે આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર ચૂપચાપ ખાઈ લેજો। ખાવા માત્રથી જ તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્ત પરેશાનીમાંથી છુટકારો મળી જશે। મિત્રો, ચૈત્ર નવરાત્રીનો પર્વ પૂરા વર્ષનો સૌથી મોટો અને વિશેષ પર્વ માનવામાં આવે છે। વર્ષભરમાં આવનારી 9 દેવીઓના પર્વમાંથી ચૈત્ર નવરાત્રીનું ખૂબ જ મહત્વ વધુ છે। આ વખતની ચૈત્ર નવરાત્રી ખૂબ જ દુર્લભ યોગમાં પડી રહી છે। એવો યોગ પૂરા 100 વર્ષો પછી બની રહ્યો છે। તેથી ભક્તો આ નવરાત્રી પર માતા રાણી કૃપા મેળવવા માટે કંઈક ખાસ ઉપાયો અને નિયમોનું પાલન કરવું બેહદ આવશ્યક છે। જો તમે ચૈત્ર નવરાત્રીના દિવસે તમારા દ્વારા બતાવેલી એક ગુપ્ત વસ્તુ ખાઈ લીધી તો માતા રાણીની કૃપાથી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે માતા રાણીની કૃપાથી હંમેશા માટે સમાપ્ત થઈ જશે। ભલે તે ધનને લઈને હોય કે કારોબારને લઈને હોય, હંમેશા માટે સમાપ્ત થઈ જશે। માતા દુર્ગાની મા કૃપાની થી એટલી ધન દોલત આવશે કે આવનારી 7 પેઢી બેઠા બેઠા ખાઈ શકશો। મિત્રો, અમારું કામ તો તમને સલાહ આપવાનું છે। તમે શ્રદ્ધા અને આસ્થાથી આ ઉપાયને તમે કરશો તો તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ થશે, તમારો બેડો પાર થઈ જશે। તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય મા દુર્ગા જરૂરથી લખી દેજો। તો નવરાત્રીના મહત્વની વાત કરીએ તો આનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વધુ મહત્વ છે। આ દિવસની રાહ બધા હિન્દુ ભાઈઓ માટે મોટી જ આતુરતાથી રહે છે। વર્ષમાં 2 જ વાર આવે છે। એક તો હોય છે શારદીય નવરાત્રી હોય છે અને બીજી છે ચૈત્ર નવરાત્રી। નવરાત્રીના આ 9 દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે। માન્યતા છે કે 9 દિવસોમાં સાધક જો પૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી માતા રાણીની ઉપાસના કરે તો તેના જીવનમાં બધા જ સંકટ સમાપ્ત થઈ જાય છે। નવરાત્રીમાં વ્રત અને નિયમોનું પાલન કરવાથી જન્મ જન્માંતરના પાપ મટી જાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે। ચૈત્ર નવરાત્રીને હિન્દુ ધર્મમાં ખૂબ જ સારી રીતે ખાસ માનવામાં આવે છે। આ દિવસે જે પણ મહિલા કે પુરુષ માતા રાણી માટે 9 દિવસ વ્રત ઉપવાસ કરે તો તેની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે। ખાસ કરી જેમને સંતાન પ્રાપ્તિ, વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છા હોય તેમના માટે આ દિવસ લાભકારી છે। નવદુર્ગા વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે। ચૈત્ર નવરાત્રીના દિવસે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે। તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે। ચૈત્ર નવરાત્રીનું વ્રત ફળાહાર રાખવામાં આવે છે। કેટલાય લોકો તેને નિર્જળા પણ રાખે છે। ચૈત્ર નવરાત્રીના દિવસે એક વિશેષ વસ્તુ ખાઈ લ્યો છો તો ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે ક્યારેય સમાપ્ત નહીં થાય। આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે। પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જ જોઈએ। મિત્રો, તો તમને નવદુર્ગાની કથામાં હમણાં બતાવ્યું છે કે આવનારી 19 માર્ચ ચૈત્ર નવરાત્રીના દિવસે જે લોકોના ઘરમાં ખવાય છે, બનાવાય છે આ 3 વસ્તુઓ, તેના ઘરમાં પૂરા વર્ષ ધન દોલત વરસાદ રહે છે। જી મિત્રો, ચૈત્ર નવરાત્રી પૂરેપૂરા 100 વર્ષનો દિવસ છે, દુર્લભ સંયોગમાં પડવા જઈ રહ્યો છે। આ નવરાત્રીનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે હજુ પણ વધી જાય છે। મિત્રો, આ દિવસે તમે પૂજાપાઠ, ધ્યાન ન કરવું, વ્રત ઉપવાસ ભલે ન કરો, આ ગુપ્ત વસ્તુ તમે ખાઈ લેજો। તો મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થઈ રહી છે। નવરાત્રી પર આ વર્ષે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને હસ્તયોગનો સંયોગ બની રહ્યો છે। આ વર્ષે નવરાત્રી ગુરુવાર 19 માર્ચથી શરૂ થઈ 27 માર્ચ સુધી ચાલશે। નવરાત્રીનો આરંભ ઘટ સ્થાપના સાથે થાય છે, ખૂબ જ શુભ માનવામાં આવે છે।
પૂજામાં માતાને અક્ષત, રોલી, સિંદૂર, લાલ ફૂલ, ચુંદડી, નાળિયેર, પાન, સોપારી, ગંગાજળ, મધ વગેરે અર્પિત કરો. પ્રતિદિન દુર્ગા સપ્તશી, દુર્ગા ચાલીસા કે દેવીના મંત્રોનો પાઠ કરો. ભોગમાં હલવા, પૂરી, માલપુવા, ગોળ એ માતાને પ્રિય વસ્તુ ચડાવો. આરતી કરી શંખ ઘંટ વગાડો. અંતમાં બધા જ પરિવારજનો પ્રસાદ ગ્રહણ કરો. નવરાત્રીમાં વ્રત રાખવા વાળા માત્ર ફળાહાર, દૂધ, સાબુદાણા ટીકી આવું જ ગ્રહણ કરે અને 9 દિવસ સુધી માતાની સમક્ષ દીવો સળગાવવો જોઈએ. આનાથી માતા રાણી પ્રસન્ન થઈ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો, કેટલી એવી વસ્તુ હોય છે જે ઘરમાં ચૈત્ર નવરાત્રી પર ભૂલથી પણ ન બનાવવી જોઈએ, તેમના વિશે ચાલો આપણે જાણીએ. કે ચૈત્ર નવરાત્રીની પૂજા અને પ્રસાદ તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો, કારણ કે દ્રાક્ષ માતા રાણીને બેહદ પ્રિય છે. નવરાત્રીના દિવસોમાં દુર્ગાને 5 પ્રકારના ફળ, જેમાં કેળા, દ્રાક્ષ, સફરજન, પપૈયું, દાડમ, નાળિયેર સામેલ હોય છે તે અર્પિત કરવા જોઈએ. તમારા મન અનુસાર ફળ ધરાવો, પરંતુ દાડમ, કેળા, પપૈયું અવશ્ય હોવું જોઈએ. કોઈ કારણવશ તેમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો સાકર કે કિશમિશનો પણ ભોગ માતા રાણીને લગાવી શકો છો, કારણ કે જગત જનની માં દુર્ગા માતા રાણી તમારા સાચા ભાવ અને પ્રેમ તેમજ ભક્તિને જ જુએ છે. 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે પૂજામાં માતા રાણીને નાશપતિ આપણે ક્યારેય પણ અર્પિત ન કરવી જોઈએ. આનાથી ધનનો નાશ થાય છે, કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે કે નાશ કરનારું ફળ, એટલે નાશપતિ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને ચૈત્ર નવરાત્રી પર દ્રાક્ષ કે કિશમિશ ખાઈ લે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી હોતી. ચૈત્ર નવરાત્રીના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે. માતા લક્ષ્મીના આશીર્વાદ ધનની દેવી છે, તેથી મિત્રો દ્રાક્ષ અવશ્ય ખાઈ લ્યો. સાથે સાથે માં દુર્ગાની પૂજામાં માતા રાણીને ચૈત્ર નવરાત્રીના દિવસે થોડી શેરડી અવશ્ય અર્પિત કરો. તે પણ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આ સમયે શેરડી ન મળે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ માતા રાણીને અર્પિત કરી શકો છો. સાથે સાથે જો શેરડી અથવા ગોળ તમે આ દિવસે ખાઈ લ્યો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી જ નહીં થાય. ચૈત્ર નવરાત્રીના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરવી જોઈએ. આ દિવસે માતાને મખાના જરૂર ચડાવવા જોઈએ. લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે. મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થાય છે. મખાના પણ કમળના છોડમાંથી જ મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મખાનાની ખીર બનાવી માતા રાણીને ભોગમાં અર્પિત કરવાથી અને કન્યાને ખવડાવવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. શારદીય નવરાત્રીની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દુર્વા ઘાસ અર્પિત કરે છે તો તેને કોઈ પણ ગરીબ રહેતી નથી, ગરીબ બનાવી શકતું નથી. વ્યક્તિ સ્વયં જ ધનથી જાય છે. પ્રસાદના રૂપમાં દુર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ. પૂરા પરિવારને ખવડાવવું જોઈએ. ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. જે વ્યક્તિ ચૈત્ર નવરાત્રીના દિવસે દુર્ગાને ખીર અર્પિત કરે છે, તેની કુંડળીના બધા જ ગ્રહ નક્ષત્ર તેને અનુકૂળ થઈ જાય છે. તેને ધનની થવાથી કોઈ પણ રોકી શકતું નથી. માતા રાણીને અર્પિત કરી પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને જરૂર ખવડાવવી જોઈએ. તેથી બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે અને ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે અને આશીર્વાદ આપે છે. માતા મોટી પ્રસન્ન થઈ જાય છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે ચૈત્ર નવરાત્રીના દિવસમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવી બીમારી છે જે ખતમ થઈ જાય છે. ચૈત્ર નવરાત્રીના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવો ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. માતા પિતાના આશીર્વાદ મળે છે. ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. ચૈત્ર નવરાત્રી દરમિયાન તેને દુઃખોનો સામનો નથી કરવો પડ્યો. નવરાત્રીના દિવસોમાં સીતાફળ તમારે જરૂર ખાવું જ જોઈએ. માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો.